નમસ્કાર મિત્રો, જય ધન્વંતરી, જય આયુર્વેદ. આપણે આની પહેલાના એક વિડીયોમાં આયુર્વેદની અલગ અલગ પદ્ધતિઓ, એની અલગ અલગ સારવારો તથા સુવર્ણ પ્રાશન વિશે માહિતી મેળવી હતી. તથા સુવર્ણ પ્રાશન શું છે, એના શું શું ફાયદાઓ થાય છે તથા તે કઈ રીતે બનાવવામાં આવે છે તથા તેની સંહિતામાં કઈ રીતે બનાવટ આપેલી છે, એ પદ્ધતિથી આપણે કઈ રીતે બનાવી શકીએ એની બધી માહિતી આપણે જોઈ હતી. હવે આજે આપણે એ જોવાનું છે કે આયુર્વેદ શું છે, આયુર્વેદનો અર્થ શું થાય છે. તો આપણા આયુર્વેદ શાસ્ત્રમાં એક ગ્રંથ છે અષ્ટાંગ હૃદયમ, તેના આચાર્ય છે વાગ્ભટાચાર્ય. એમને એક શ્લોકમાં એવું કહેલું છે, આયુ કામય માનેન ધર્માર્થ સુખ સાધનમ આયુર્વેદોપદેશેષુ વિધેય પરમાદરઃ. તો આયુ એટલે કે આપણી ઉંમર, એ આયુ કામય માનેન ધર્માર્થ સુખ સાધનમ, ધર્મ, અર્થ, કામ, આ ત્રણ પ્રકારના સાધનોથી આપણી ઉંમર આપણે દીર્ઘાયુ કરી શકીએ છીએ તથા સારી રીતે જીવન જીવી શકીએ છીએ. તેથી આયુર્વેદોપદેશેષુ વિધેય પરમાદરઃ. તેથી આચાર્ય એવું કીધું છે કે જે પણ લોકો આયુર્વેદને મહત્વ આપે છે તથા જે પણ લોકો આયુર્વેદને પ્રેમ કરવા માંગે છે અથવા જે લોકો આયુર્વેદને પ્રેમ કરે છે તથા જે વૈદ્ય છે કે જે આયુર્વેદિક સારવારથી દર્દીઓના રોગ મટાડે છે, તેને આ શ્લોક દ્વારા આયુર્વેદનો આદર કરવો જોઈએ. તો હવે આયુર્વેદમાં ઘણા બધા રોગો આપણે આયુર્વેદિક પ્રાકૃતિક વનસ્પતિની સારી દવાઓથી 100 થી 200% રિઝલ્ટ મેળવીને મટાડી શકીએ છીએ. જે આપણી કેમિકલથી બનતી એલોપેથિક દવાથી મટે તો છે, પરંતુ તેની સાઈડ ઇફેક્ટ આપણા બોડી પર આપણે અટકાવી શકતા નથી. જ્યારે આયુર્વેદિક વનસ્પતિથી બનેલી દવાઓથી આપણા રોગો 200% મટે તો છે જ, પરંતુ આપણું શરીર પણ હેલ્ધી અને સ્વસ્થ રહે છે તથા આપણું પાચન તંત્ર પણ સારું રહે છે તથા શરીરમાં કોઈ પણ દૂષિત તત્વોનો વિકાસ થતો નથી. જ્યારે એલોપેથિક દવાઓથી ઘણા બધા દૂષિત તત્વોનો વિકાસ આપણા શરીરમાં થાય છે તથા આપણા હૃદય, લીવર અને કિડનીના ઘણા બધા સામાન્યથી લઈને મોટા મેન અંગોને ઠેસ પહોંચે છે કે જેનું અસર બહુ ખરાબ થાય છે કે જે આપણા બોડીમાં સાઈડ ઇફેક્ટ કરે છે. તો હવે આપણે આગળના વિડીયોમાં અલગ અલગ રોગો તથા તેની સારી સારી ચિકિત્સાઓ તથા આપણી પ્રાકૃતિક વનસ્પતિઓ કે જે આપણને ભગવાને આપેલી છે રોગો મટાડવા માટે, તેના વિશે આપણે જોઈશું. તો તમે લોકો અમારી સાથે જોડાવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી શકો છો તથા કરવી જોઈએ. ધન્યવાદ. જય ધન્વંતરી, જય આયુર્વેદ.